આફ્રિકામાં ઇબોલા વાયરસને લઈને રાજ્ય સરકાર સતર્ક, કેન્દ્રની એસઓપીનું ચુસ્ત પાલન કરવા આરોગ્ય મંત્રીની સૂચના। આફ્રિકાથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરાશે। ગુજરાત કે ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નથી તેવું પાનસેરિયાનું કહેવું છે। અમદાવાદ સિવિલમાં 32 બેડનો વોર્ડ તૈયાર કરાશે। સુરત સિવિલમાં 10 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરાશે। અમદાવાદ એસવીપીમાં 60 બેડ તૈયાર કરાયા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સમીક્ષા કરી હતી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, ઇબોલા વાયરસનો ભલે હજુ ભારતમાં કે ગુજરાતમાં કોઈ કેસ નથી જોવા મળ્યો, પરંતુ આરોગ્ય વિભાગ ઇબોલાને લઈને કેટલું સતર્ક જોવા મળી રહ્યું છે? પૂનમ, ખાસ કરીને યુગાન્ડા જે છે, સુદાન જે છે, આવી બધી જગ્યાએથી આ દર્દીઓના શંકાસ્પદ લક્ષણો જણાય છે, પરંતુ જે દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં અને ભારતમાં હજુ ઇબોલાનો એક પણ કેસ નથી, પરંતુ સતર્કતા રાખવી ચોક્કસ જરૂરી છે અને એટલા માટે જ તમામ પ્રકારની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે। જે રીતે આપણે જણાવ્યું એ પ્રમાણે એક તો સ્ક્રીનિંગ કરવામાં આવશે જે આફ્રિકામાંથી આવતા જે લોકો હોય એના સંદર્ભમાં, સાથે જ અલાયદા વોર્ડ પણ અમદાવાદ, સુરતમાં તૈયાર કરવામાં આવે છે, એસપીબીમાં પણ તૈયાર કરવામાં આવેલા છે। એટલે અત્યારે હાલ તકેદારીના ભાગરૂપે તમામ પગલાં ભરવામાં આવેલા છે। ખાસ કરીને સ્ક્રીનિંગ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યું છે કે વારંવાર એ વાત કરવામાં આવી રહી છે કે સતર્કતા રાખવી જરૂરી છે, ગભરાવાની જરૂર નથી। હજુ એક પણ કેસ ગુજરાત કે ભારતમાં ઇબોલાનો નોંધાયો નથી।